હું ડૉક્ટર કાજલ શાહ, સિનિયર પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ. 28 ફેબ્રુઆરી 2024ના રોજ મારા ત્યાં માધવ ગોહિલ નામના મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મળવા માટે આવ્યા. એમણે મને રિમાઇન્ડ કરાવ્યું કે એ જ્યારે 12 વર્ષના હતા ત્યારે શૌર્ય હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યો હતો અને એમનો ખૂબ સુંદર અનુભવ વર્ણવ્યો. અમે અમારા આઈપીડી રજિસ્ટરમાં ચેક કર્યું તો માધવ ગોહિલને ટાઇફોઇડ માટે 2012માં એડમિટ કરવામાં આવ્યો હતો. આજે એ 12 વર્ષનો બાળક 23-24 વર્ષનો નવયુવાન થઈ ગયો છે. અને આવા ઘણા બધા બાળકો જે અત્યારે પોતાની પ્રોફેશનલ કેરિયરમાં આગળ વધી રહ્યા છે, એમના સંકટના સમયમાં અમે એમને હેલ્પફુલ રહ્યા એ માટેનો ગર્વ છે. અને સાથે સાથે પ્રેક્ટિસ ચાલુ કર્યાના લગભગ 21 વર્ષ થઈ ગયા, એટલે પીડિયાટ્રિશિયનમાંથી હવે સિનિયર પીડિયાટ્રિશિયન થઈ ગયા એનો આનંદ પણ છે.